બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રણાવાડા જાગીર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રણાવાડા જાગીર ખાતે શ્રી સંકટમોચન હનુમાનજી, શ્રી ગોગા મહારાજ, શ્રી મહાકાળી માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું। સમગ્ર ભારત દેશમાં એક નવી ઉર્જા અને શક્તિ સાથે અનેરો અવસર પ્રાપ્ત થયો છે। એવી અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે। ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રણાવાડા જાગીર ખાતે શ્રી સંકટમોચન હનુમાનજી મહારાજ અને શ્રી ગોગા મહારાજ અને શ્રી મહાકાળી માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ગુંજતું નામ એટલે ભૂદેવોનું રજવાડા વખતનું જૂનું ગામ એટલે રાણાવાડા જાગીર, જેમાં ફક્ત બ્રાહ્મણ સમાજના વિદ્વાનો અને કથાકારો, પંડિતો અને મોટા ભાગે નોકરિયાત વર્ગ છે। ત્યારે બ્રાહ્મણ સમાજના ગામડામાં રાણાવાડા જાગીર ગામનો દબદબો યથાવત રહેવા પામ્યો છે। જોકે આ ગામને નાયક પ્રક્રિયામાં અવ્વલ નંબર પર છે। ત્યારે દેવ દરબાર જાગીર મઠના 108 મહંત શ્રી બળદેવનાથ બાપુ, થળી જાગીર મઠના 108 મહંત શ્રી જગદીશપુરી બાપુ અને બ્રહ્મ સમાજના અગ્રણીને ગુરુદેવો સાથે વિદ્વાન પંડિતો, શાસ્ત્રીઓ અને બ્રહ્મ સમાજના આગેવાનો, વડીલો સહિત મહિલાઓ અને બાળકોએ આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। જેમાં આનંદ પ્રકાશ બાપુના આશીર્વાદ સાથે હોમ હવન શોભાયાત્રા 12.39ના વિજય મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। જેમાં યજ્ઞ આચાર્ય શાસ્ત્રી શ્રી બાબુભાઈ રામજીભાઈ દવે દ્વારા વિધિવત પૂજા આરતી કરી મંત્રો ઉચ્ચાર સાથે પંડિત શ્રી નાનુભાઈ જોશી સિહોરી, હેમ સ્વરૂપજી મહારાજજી, શ્રી સંકટમોચન હનુમાનજી મહારાજ મંદિર તલાટી મંત્રી શ્રી ભાઈરામભાઈ રાવલ, કનુભાઈ જોશી, પાટણ સંદેશ સાપ્તાહિકના તંત્રી અંબારામ રાવલ, રણુબા ડાભી પ્રમુખ, ક્ષત્રિય યુવક સંઘ કાંકરેજ ગજુબા વાઘેલા, ગણપતલાલ પ્રજાપતિ, વરિષ્ઠ પત્રકાર હેમુબા વાઘેલાએ કાર્યક્રમ અંતર્ગત દર્શન કર્યા હતા અને કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ દવે કર્યું હતું। એવા રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।